નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. મિડલ ઈસ્ટમાં જે યુદ્ધના જે અત્યારે દિવસો ચાલી રહ્યા છે અને જે પ્રમાણે યુદ્ધ ચાલી રહ્યું છે એની અસર આખા વિશ્વ પર ગ્લોબલ ઇફેક્ટ એક જોવા મળી રહી છે. અને ખાસ કરીને ભારતની વાત કરીએ તો ભારતમાં પણ એની અસર જોવા મળી રહી છે. અને હવે મિડલ ઈસ્ટમાં યુદ્ધથી ક્યાંક વિશ્વ યુદ્ધના ભણકારા. તો વિચાર કરો, આપણે એ વિચારીએ છીએ કે જો કદાચ મિડલ ઈસ્ટનું યુદ્ધ વધારે લાંબુ ચાલે તો હજુ પણ શું મુશ્કેલીઓ પડી શકે. આપણે એ ટેન્શનમાં છીએ. સરકાર જે છે એ પણ એની વ્યવસ્થામાં છે કે ભાઈ આવનારા દિવસોમાં આપણે આ પુરવઠાને એને કેવી રીતે ગેસ સપ્લાય છે કે પેટ્રોલ ડીઝલ છે કે મોંઘવારી ના વધે એના માટે શું કરવું. સરકાર એ પ્રયત્નો કરી રહી છે. વિપક્ષ એની રીતે સરકારને કહી રહી છે કે તમે આ નથી કર્યું, આ કરવાનું બાકી છે, પહેલાં આટલા વર્ષોથી તમે શું કર્યું, અને ડબલ એન્જિનની સરકારને ગુજરાતમાં આટલી અવ્યવસ્થા. એટલે આ બધું આક્ષેપ પ્રતિ આક્ષેપ છે. પણ જે ક્રૂડ ઓઇલની વાત કરીએ તો જે આખું ક્રૂડ ઓઇલ રોકીને દુનિયાને ઠપ કરી દેવાનો ઈરાનનો જે એક પ્લાન છે, પણ નો ડાઉટ ભારતે તો ક્રૂડ ઓઇલ માટે બીજા ઓપ્શન ચાલુ કરી દીધા છે. અને છતાં આપણને ટેન્શન છે કે શું વાહનોના પૈડા થંભી જશે કે દોડતા રહેશે. હવે આ બધાની વચ્ચે મારો વિષય આજનો એ છે કે સંકટ સમયે પક્ષીય સ્વાર્થ રાજકીય પાર્ટીઓ છે એમણે છોડી દેવો જોઈએ અને પ્રજાહિતના કાર્યો કરવા જોઈએ. ભૂતકાળમાં કારગિલ વોર થયું હોય, પુલવામા એટેક થયો હોય, કોરોના કાળ પણ આપણે જોઈ લીધો, પછી મચ્છુ ડેમ દુર્ઘટના એની વાત કરીએ તો આપણે તાઉતે વાવાઝોડું આવ્યું, ગુજરાતમાં 2001માં ભૂકંપ આવ્યો. અને આ વખતે ખાસ જે રાજકીય પક્ષો છે એમણે શું પોતાનો સ્વાર્થ જોયો કે પછી પ્રજાહિત જાળવ્યું હતું. એમાં વિપક્ષ પણ આવી જાય અને સત્તા પક્ષ પણ આવી જાય. પણ ક્યાંક સોશિયલ મીડિયા પર ફેલાતી છે ખોટી માહિતી છે એને રોકવાની જવાબદારી પણ છે. બીજું કે મુશ્કેલ સમય રાજકીય ફાયદા માટે આ સમયને વાપરવો ન જોઈએ, પણ કોકને સપોર્ટ કરવો જોઈએ, કોકનો આશરો બનવું જોઈએ, એવી પણ વાત છે. અને જનતાની મદદમાં રાજકીય પક્ષોએ સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ. બીજું કે વિકટ પરિસ્થિતિમાં રાજકીય પક્ષોની એકતા હોય ને એ જ સૌથી મોટું આપણું બળ છે. હવે અત્યારે સાંપ્રત સમયમાં જે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, યુદ્ધના સંકટો છે, મુશ્કેલીઓ છે, આપણે જનતા એને પહોંચી વળવા માટે પણ તૈયાર છીએ. રાજકીય પાર્ટીઓ કેટલી તૈયાર, એટલે એમ કે જનસેવા કરવા માટે તૈયાર છે કે રાજનીતિ કરવા માટે તૈયાર છે. વિકટ સ્થિતિમાં રાજકીય પક્ષોની ભૂમિકા શું, આ મુદ્દે ચર્ચા કરવી છે. ચર્ચા કરવા માટે મારી સાથે લોકમંચમાં જોડાયા છે અશોક પંજાબી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ. અશોકજી, સ્વાગત છે લોકમંચમાં. નમસ્કાર. સાથે ડોક્ટર હેમંત ભટ્ટ, ભારતીય જનતા પાર્ટીના નેતા. હેમંતજી, આપનું સ્વાગત. નમસ્કાર. જાણીતા રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકર મારી સાથે છે. રાજેશભાઈ, આપનું પણ સ્વાગત છે લોકમંચમાં. જી હેમંતભાઈ, આપનું શું માનવું છે? મેં કહ્યું એમ કે સંકટ સમયે જે પરિસ્થિતિ ઊભી થતી હોય તો એનો સ્વીકાર કરવો જોઈએ. પછી સત્તા પક્ષની આમ તો વધારે જવાબદારી આવી જાય છે, એટલે સત્તા પક્ષે છે ને ડિફેન્સ મોડમાં આવી જાય છે, બચાવના મોડમાં આવી જાય છે કે અમે આટલું કર્યું છે ને આટલું કરવાનું છે ને આ પ્રકારની મુશ્કેલીઓ છે. અને જે તમારી ટીકા કરે અથવા તમારા ભાગ કાઢે અથવા તમને સૂચન કરે છે, જેમ કે વિપક્ષની જ વાત કરું તો એને તમે વિરોધી ગણો છો, એટલે એમના સૂચનો પણ સાંભળી આમાં સુધારો કરીને આપણે એક એવી નીતિ અખત્યાર ના કરી શકીએ. હેમંતભાઈ. દિલીપભાઈ, જ્યારે અત્યારે ઈરાન, ઇઝરાયલ, અમેરિકાની વોરની જે પરિસ્થિતિ મિડલ ઈસ્ટમાં છે, આમ જોવા જાવ તો વૈશ્વિક આર્થિક પરિસ્થિતિની દ્રષ્ટિએ, તેલ અને ગેસના પુરવઠાની આપૂર્તિની દ્રષ્ટિએ જોઈએ તો એક ખૂબ મોટી સમસ્યા વિશ્વના બધા જ દેશો માટે ઊભી થયેલી છે. પરંતુ આવા જ્યારે આંતરરાષ્ટ્રીય સંકટો આવ્યા છે ત્યારે ભૂતકાળમાં આપણા ભારતના રાજકારણમાં કયા પ્રકારની પરિસ્થિતિ રહી છે એની તરફ ભૂતકાળમાં નજર નાખીએ તો મને સૌથી મોટું ઉદાહરણ 1994 નું યાદ આવે કે જ્યારે શ્રી નરસિંહ રાવજીની ગવર્મેન્ટ, કોંગ્રેસની ગવર્મેન્ટ દિલ્હીમાં હતી અને જીનીવામાં હ્યુમન રાઇટ્સ કમિશનમાં, હ્યુમન રાઇટ્સ કમિશનના યુએનએચસીઆરમાં પાકિસ્તાન કાશ્મીરમાં ભારત હ્યુમન રાઇટ્સ વાયોલેશન કરી રહ્યું છે એના ઉપરનું એક રિઝોલ્યુશન લાવ્યું હતું. અને એ વખતે નરસિંહરાવજીએ અટલ બિહારી વાજપેયી વિરોધ પક્ષના નેતા હોવા છતાં એમની અધ્યક્ષતામાં એક સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળ એ જીનેવામાં મોકલ્યું હતું પાકિસ્તાનના એ પ્રોપેગન્ડાને, એ પ્રપોઝલને કાઉન્ટર કરવા માટે. અને એની વૈશ્વિક સ્તરે એટલી બધી પ્રશંસા થઈ હતી અને આપણને એમાં એટલી સફળતા મળી હતી કે અલ્ટિમેટલી પાકિસ્તાનને પોતાની એ દરખાસ્ત છે એ પાછી ખેંચવાની મજબૂરી થઈ હતી અને આપણો એમાં વિજય થયો હતો. કારણ કે પક્ષાપક્ષીનું રાજકારણ ભૂલીને
તે વખતે કાશ્મીરની સમસ્યા માટે દેશના બધા જ પક્ષો એક છે, એક એવું યુનાઇટેડ ફેસ અને પ્રેઝન્ટેશન તે વખતે ગયું હતું. એ જ રીતે 2003માં જ્યારે ઈરાકે કુવૈત ઉપર હુમલો કર્યો, ત્યારે મને યાદ આવે છે કે અટલ બિહારી વાજપેયીની ગવર્મેન્ટ હતી. અને એ વખતે જ્યારે અમેરિકાએ કુવૈતમાંથી ઈરાકના લશ્કરને કાઢવા માટે થઈને કુવૈતમાં અમેરિકાએ જ્યારે હુમલો કર્યો હતો અને પછી ઈરાક પર પણ જે હુમલો થયો, તે વખતે અટલ બિહારી વાજપેયીનું સ્ટેન્ડ એવું હતું કે યુએન મેન્ડેટેડ જો એટેક ઈરાક ઉપર ન હોય તો એ યુએનના ચાર્ટરના વાયોલેશન સમાન છે અને એક સાર્વભૌમ દેશ પર કોઈ પણ પ્રકારનો હુમલો એ ન્યાયની દ્રષ્ટિએ એ અયોગ્ય બાબત છે. અને એ જ રીતે આજે જ્યારે આ ઈરાન અને ઇઝરાયલ અને અમેરિકાનો જંગ થઈ રહ્યો છે, ત્યારે જે રીતે આમ જોવા જાવ તો આપણા બંને બાજુની પરિસ્થિતિ માટે આપણે ખૂબ સંતુલન જાળવીને આ આખી બાબતને હેન્ડલ કરવી પડે તેમ છે. એક બાજુ આપણા ડિફેન્સ સેક્ટરમાં અત્યારે 50% જો ડિફેન્સ સપ્લાય હોય તો ઇઝરાયલનો છે. આપણે યાદ હોય તો ઓપરેશન બાલાકોટ થયું, એમાં જે સ્પાઇસ લેઝર બોમ્બ યુઝ થયા આપણે ઇઝરાયલ પાસેથી મેળવ્યા હતા. આપણા હેરોન ડ્રોન કે જે સર્વેલન્સ સિસ્ટમનું આખું કામ કરે છે. ઇવન આપણી એર ડિફેન્સ સિસ્ટમ બરાક 8 જે આપણે અને ઇઝરાયલે જોઈન્ટમાં એ ડિફેન્સ સિસ્ટમ આપણે આખી વિકસાવી છે. એ જોવા જાવ તો ઇઝરાયલ સાથેના ડિફેન્સના આપણા બહુ જ મજબૂત સંબંધો છે. ભારતની પોતાની રક્ષા માટે અને પોતાની સામેના આતંકવાદના પડકારો સામે લડવા માટે કદાચ આજે ઇન્ટેલિજન્સથી માંડીને તમામ પ્રકારનો સપોર્ટ છે આપણને ઇઝરાયલ પાસેથી મળી રહ્યો છે. બટ એટ ધ સેમ ટાઈમ ઈરાન પણ આપણું વર્ષો જૂનું સિવિલાઇઝ સંબંધો છે. સંસ્કૃતિ પારસી સાંસ્કૃતિક સંબંધો ઈરાન સાથે પડેલા છે. આપણને કે ખૂબ મોટી એક શિયા સમુદાય નો મુસ્લિમ સમાજ આપણે ત્યાં ઉત્તર પ્રદેશમાં કાશ્મીરમાં રહે છે. એટલે આપણે સંતુલન જાળવીને આ પરિસ્થિતિને હેન્ડલ કરવાની છે. અને મને આનંદ એ વાતનો છે કે નરેન્દ્રભાઈએ કાલે જ્યારે ઈરાનના હાલના પ્રેસિડેન્ટ મસૂદ પઝેશ્કિયાન સાથે જે પ્રમાણેની વાત કરી અને પછી સોશિયલ મીડિયા પર નરેન્દ્રભાઈએ પોસ્ટ મૂકી, પણ એના એમાં પછીના 3 કલાકમાં ઈરાકની આ સમુદ્ર જૂની એક અડધી મિનિટમાં પૂરું કરી દીધું. કરવી જોઈએ તમારે એક અડધી મિનિટમાં પૂરું કરું કે એ ઈરાકની આ સ્ટેટ ઓફ હોર્મુઝમાંથી આપણા 2 ઓઇલ ટેન્કરો સલામત રીતે ત્યાંથી પસાર થયા. બધું જ એટલે સારું આપણે જ્યારે પણ અત્યારે પણ વાત કરીએ છીએ ત્યારે પણ એવું કહીએ છીએ કે પક્ષોની ઈરાકમાં ભૂમિકાની વાત, સરકારે શું કર્યું એની ચર્ચા આપણે કદાચ નથી કરતા, પણ જે રાજકીય પક્ષો છે એની ભૂમિકા તમારે અત્યારે જવાબદારી નથી કે વિપક્ષના નેતાઓને પણ બોલાવો, સર્વદલીય એક બેઠક બોલાવો, એમની સાથે ચર્ચા કરો. તમે આ પક્ષાપક્ષીથી દૂર રહીને એક ના થઈ શકો આમાં? કેમ મને એવું થાય છે કે દિલીપભાઈ, પાર્લામેન્ટ ઇઝ ઇન સેશન અને પાર્લામેન્ટમાં જે તે પ્રશ્નો અત્યારના સાંપ્રત સમયના છે ત્યાં વિરોધ પક્ષના જે પણ સવાલો આના રિલેટેડ આવ્યા, દાખલા તરીકે એલપીજી ગેસ સિલિન્ડરની વાત આવી તો પેટ્રોલિયમ મિનિસ્ટર હરદીપસિંહ પુરીએ બહુ જ વિગતવાર જવાબ આપ્યો. એ જ રીતે અત્યારે આપણું ઇન્ટરેક્શન ઈરાન સાથે ને ઇઝરાયલ સાથે કેવું ચાલે છે તો એનો એસ જયશંકરે ખૂબ ડિટેલમાં જવાબ આપ્યો. ચલો અશોક એટલે મને લાગે છે કે આટલો જો સંવાદ થતો હોય અને પાર્લામેન્ટ ઇન સેશન હોય તો મને એવું લાગે છે કે સર્વપક્ષીય મંડળની ક્યારે જરૂર પડે જ્યારે પાર્લામેન્ટ ઇઝ નોટ ઇન સેશન. સાહેબ, એ સંવાદ માટે તો પાર્લામેન્ટ છે, પણ અશોકભાઈ સવાલ એ છે કે પાર્લામેન્ટમાં નો ડાઉટ સવાલો ઉઠાવો છો અને માત્ર ખામીઓની ચર્ચા કરવી, સરકારે આ નથી કર્યું, સરકારે તે નથી કર્યું, એની જગ્યાએ એક વૈકલ્પિક વ્યવસ્થા વિપક્ષે પણ ભૂમિકા ભજવવી જોઈએ, ઊભી કરવી જોઈએ, તમારે પણ જવાબદારી લેવી જોઈએ. તમને નથી લાગતું કે એમાં વિપક્ષની પણ ભૂમિકા પક્ષાપક્ષીથી ઉપર રહીને સરકારની સાથે ઊભી રહેવાની છે? ભૂતકાળ તમે જોઈ શકો છો. ભૂતકાળની અંદર જ્યારે પણ રાષ્ટ્રીય સંકટ ઉભો થયો છે ત્યારે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસે અને ખાસ કરીને રાહુલ ગાંધીએ એક જ અવાજમાં કીધું છે કે અમે ને અમારો પક્ષ સરકાર સાથે છીએ અને સરકારના દરેક કામને અમારો ટેકો છે. આ વાત ભૂતકાળમાં જાહેર કરી ચૂકી છે દરેક સંકટમાં. અને આ વખતે પરિસ્થિતિ એવી છે કે જે સંજોગો છે, સંજોગોમાં તમે જાઓ તો તમને ખબર પડશે કે જે રીતે અત્યારે ઇઝરાયલ અને ઈરાનનું જે યુદ્ધ છે ને એમાં અમેરિકા સંડોવાયેલો છે, એટલે ભારતીય જનતા પાર્ટીની વિદેશ નીતિ જે છે એ સૂરી વચ્ચે સુપારી જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે. એ ખુલ્લેઆમ વાત કરી શકતા નથી, ઓપનલી વાત કરી શકતા નથી. આજે ઇઝરાયલ જે છે એ 1000 કિલોમીટર દૂર જઈને ઈરાન ઉપર બોમ્બાર્ડમેન્ટ કરે છે. અમેરિકા 8000-10,000 કિલોમીટર દૂર થઈને ઈરાન ઉપર બોમ્બાર્ડમેન્ટ કરે છે અને ઈરાનના લોકોને તહેરાનમાં
કરે છે અને એની સામે પણ જે છે સત્તાધારી પક્ષ તરીકે ભાજપ અથવા પ્રાઇમ મિનિસ્ટર શ્રી કશું બોલતા નથી. એમને કહેવું તો જોઈએ કે ભાઈ આ બધું ખોટું થઈ રહ્યું છે. શા માટે ઈરાનને તમે 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 પોતે બોમ્બ બનાવો ચાલે, ઈરાન બોમ્બ બનાવવાની કોશિશ કરે, તમે એના ઉપર હુમલો કરો. કોને આ તમને અધિકાર આપ્યો છે? આ દેશના લોકોની વચ્ચે આ છે. પણ અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ છે દેશમાં, વિકટ પરિસ્થિતિ છે. આ સિલિન્ડરોની બહુ મોટી કમી છે અને આ યુદ્ધ કેટલું ચાલશે કહી શકાય નહીં. જેટલું યુદ્ધ લાંબુ ચાલશે એટલા દુનિયામાં તો સંકટ વધશે જ. પણ આપણા દેશ માટે પણ મોટું સંકટ છે અને કોંગ્રેસ એક જૂનો રાષ્ટ્રીય પક્ષ છે. 140 વર્ષ થઈ ગયા દેશમાં. આઝાદીની લડાઈ લડીને આઝાદી પછી વર્ષો સુધી સત્તા સંભાળી છે આ દેશની કોંગ્રેસ પક્ષે. એટલે કોંગ્રેસ જાણે છે પરંપરાગત રીતે કે રાષ્ટ્રમાં સંકટ ઉભો થાય ત્યારે બધા મતભેદો ભૂલીને અને ઓપરેશન સિંદૂરમાં જે રીતે ટેકો આપેલો. પણ આ વખતે જે છે પોતે રાજકીય પક્ષ તરીકે ભાજપે અથવા સરકારે આવી કોઈ કોશિશ કરી નથી. તો જેમ તમે વાત કરી કે ભાઈ રાષ્ટ્રીય સંકટની સામે સર્વપક્ષીય મિટિંગ બોલાવવાની જવાબદારી કોની છે? આ સત્તાધારી પક્ષની જવાબદારી હોય છે. અને કોંગ્રેસ અથવા બીજા પક્ષો ના પાડે ત્યારે આપણે એનું મૂલ્યાંકન કરી શકીએ કે આમાં શું સહી છે શું ખોટું છે. પણ એની કોશિશ પણ નથી કરી કે એટલે ભાઈ આ કેટલા રાષ્ટ્રીય સૂચનો સંકટ છે. કર્યા અશોકભાઈ, કોંગ્રેસ પાર્ટીએ કેટલા સૂચનો કર્યાના સરકારે ન માને, આ યુદ્ધની પરિસ્થિતિને લઈને કેટલો સપોર્ટ કર્યો અથવા કયા પ્રકારના સૂચનો કર્યા? શું કહેશો કે ભાઈ ચલો આ તો વૈશ્વિક સમસ્યા છે, અમે તમારી સાથે છીએ, આ વખતે પક્ષ અને વિપક્ષ ભૂલીને આપણે બધા જ એક છીએ, એવું કયું સૂચન અથવા કઈ બાબત છે તમે અત્યારે કહી શકો? નહીં, સૂચનમાં તો ખુલ્લેઆમ કીધું છે ને, કોંગ્રેસ પક્ષે કીધું છે કે ભાઈ આ મધ્ય પૂર્વનું જે સંકટ છે એની અંદર તમારી ભૂમિકા સ્પષ્ટ હોવી જોઈએ. આજે ટ્રમ્પ મન ફાવે એવી રીતે વાત કરતા હોય, આપણા પ્રાઇમ મિનિસ્ટરનું પણ બદનામી કરતા હોય, ત્યારે આપણે મોઢાથી બોલી શકતા નથી ટ્રમ્પનું નામ. તો નામ લેવાનું જે બોલવાની હિંમત હોવી જોઈએ. આ દુઃખ સાથે મને કહેવું પડશે કે વારંવાર રાહુલ ગાંધી કીધું છે ભાઈ તમે કશું તો બોલો, કશું બોલતા જ નથી, મૌન વ્રત ધારણ કરીને બેઠા છે. આ પરિસ્થિતિની અંદર ભારત એક મોટો દેશ છે. ભારત શું વિચારે છે, આ દેશની શું ભૂમિકા છે, આ લોકો જાણવા માંગે છે. આપણા દેશના પણ દુનિયાના દેશ પણ આ કશું બોલતા નથી. આ રાહુલ ગાંધી તો ખુલ્લેઆમ આખી વાત કરી રહ્યા છે અને પૂછી પણ રહ્યા છે સવાલ રાહુલ કે ગાંધી તો ભાઈ અત્યારે વિપક્ષમાં છે, એમને ક્યાં કોઈ નુકસાન છે કે કોઈ એને અત્યારે જોવાનું છે? કેમ વિપક્ષમાં છે એટલે એક જવાબદાર પક્ષ છે, રાષ્ટ્રીય પક્ષ છે. જવાબદાર પક્ષ છે તો નફા નુકસાનની વાત જ નથી. આમાં ખોટું થતું હોય તો વિરોધ પક્ષ તરીકે એને ધ્યાન તો દોરવું જ પડે છે. અને એમાં કોઈ નુકસાનનો સવાલ છે જ નહીં. આ વાડિયાની દુકાન નથી કે નફો નુકસાન વિચારીએ. રાષ્ટ્રીય સંકટ ઉભો થયો સમય છે. ચાલતો હોય, દેશમાં આવી કટોકટી જેવી સ્થિતિ હોય અને છતાં પણ રાજકીય બ્રાન્ડિંગ આ બંને પાર્ટીઓ કે ત્રણ પાર્ટી શા માટે સર્વદલીય પક્ષ નથી મિટિંગ બોલાવતા? મને બોલાવશે, આ જવાબ આપો, શા માટે સર્વદલીય તમે મિટિંગ સૂચન નથી કરો. બોલાવતા? સૂચન કરો, ટીકા. વડાપ્રધાનશ્રીએ બોલાવવું જોઈએ મિટિંગ. એટલે રાજેશ નરસિંહ જે ભૂતકાળમાં હા, અટલ બિહારી વાજપેયીજીનો ઉપયોગ અશોકભાઈ, કરી શકતા હોય. અશોકભાઈ આપનો આક્રોશ સમજી શકીએ છીએ. એટલે રાજેશભાઈ, પ્રજાનો મુશ્કેલ સમય હોય, દેશમાં આવી કટોકટી જેવી સ્થિતિ હોય ત્યારે પણ રાજકીય પક્ષો તમે જુઓ પોતાનું બ્રાન્ડિંગ કરવામાં બહુ વ્યસ્ત છે. હવે આ એમની રાજકીય મજબૂરી છે કે પછી નૈતિક પતન તરફ આ રાજનીતિ જઈ રહી છે? શું માનવું અશોકજી, રાજેશભાઈ? જો પોલિટિકલ ડોમેસ્ટિક પોલિટિક્સ અને ઇન્ટરનેશનલ પોલિટિક્સ બંનેની અંદર પોલિટિકલ પાર્ટીઓના બિહેવિયર જે છે એ અલગ અલગ હોવા જોઈએ. જ્યારે જ્યારે પણ અત્યારની જે પરિસ્થિતિ છે, અત્યારે ભારત જે છે કોઈ ડાયરેક્ટ વોરની અંદર નથી, પણ જેમ દુનિયા આખી ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાના વોરના કારણે વધતા ઓછા અંશે પ્રભાવિત થઈ રહી છે, એવી રીતે ભારત જે છે નજીકનો દેશ છે એટલે વધારે એની અંદર આપણે સંકટ આવે એવી પરિસ્થિતિ છે. અને શું સંકટ આવશે, કેટલા સમય આ યુદ્ધ ચાલશે, કઈ કઈ પ્રકારની ચેલેન્જીસ આવશે, એ તો જેમ જેમ સમય પસાર થતો જાય એમ આપણને ખબર પડે. એટલે સૌથી પહેલા સરકારની ભૂમિકા એ હોય કે આ જે સ્થિતિ છે સ્થિતિનું આકલન કરી અને એની અંદરથી આવનારા જે પડકાર છે એમાંથી મેક્સિમમ કેટલા રસ્તા આપણે શોધી શકીએ અને એના પ્રયાસો પાછળના કેટલાક દિવસોથી શરૂ થયા છે અને એના થોડા ઘણા પરિણામ જે છે એ પણ આપણને મળતા થયા છે. જ્યાં સુધી પેટ્રોલ ડીઝલ ની વાત છે, આપણી પાસે જે રિઝર્વ છે પૂરતું રિઝર્વ છે અને એના પછી આપણે બીજા જ્યાંથી એની વ્યવસ્થાઓ કરવાની હોય એ માટેની વ્યવસ્થાઓ કરી દીધી છે. એલપીજી ની જ્યાં સુધી વાત છે તો 65% જેટલું એલપીજી આપણે આયાત કરતા આવીએ છીએ. અને જયારે આ પ્રકારનું સંકટ થાય અને ટ્રાન્સપોર્ટેશન અવરોધ આવે, રૂટ જે છે લોંગ થઈ જાય, એના કારણે જે અઠવાડિયાની અંદર જે આપણને સપ્લાય મળતો હોય એમાં 10-15 દિવસ થાય, એટલે ડિમાન્ડ અને સપ્લાય વચ્ચેની ચેન તૂટે તો એના કારણે તંગી સર્જાય. તો તંગી સર્જાય તો એની અંદર
શું કરવું, એના વેઇટિંગ પિરિયડ કેવી રીતે કેટલો વધારવો, આ બધી જ વાત છે. અને એમાંય પ્રાયોરિટી આપવી પડે કે ભાઈ ઘરેલું ગેસ છે તો એમાં તંગી ના થાય, એ સરકારની સૌથી વધારે પ્રાયોરિટી હોય. કોમર્શિયલ જે છે એને સેકન્ડ સ્ટેજમાં મૂકે. કોમર્શિયલ વપરાશમાં પણ કઈ ઇન્ડસ્ટ્રી કે કયો વેપાર જે છે એની અંદર નહીં, પ્રાયોરિટી બેઝ ઉપર આપવો જોઈએ. સાહેબ, બધી જ પ્રાયોરિટી વચ્ચે એ પણ પ્રાયોરિટી છે ને કે અમારી પાર્ટીનું બ્રાન્ડિંગ થાય. હવે આ એમની ના, એ તો મજબૂરી લાગે છે કે પછી શું લાગે છે કે રાજનીતિ નૈતિક પતન તરફ જઈ રહી છે? હું એના ઉપર જ આવું. એ તો છે જ, પણ જ્યારે જ્યારે આ પ્રકારનું સંકટ હોય, સંકટથી પ્રજા પ્રભાવિત થતી હોય, ત્યારે જે લોકો પ્રજાની સાથે દેખાતા હોય, એટલે સાથે દેખાય કે અલગ અલગ રીતે દેખાય, એ લોકોનું રાજનીતિક ભવિષ્ય જે છે એ આની અંદરથી લાભ લઈ જાય. પણ જે લોકો એ પ્રજાને થયેલી સમસ્યા છે એ સમસ્યાને ઉજાગર કરીને એમાંથી પોલિટિકલ ફાયદો લેવાની કોશિશ કરે, જ્યારે આપણે બાય પ્રોડક્ટ કહીએ છીએ, ત્યારે ક્યાંક ને ક્યાંક પ્રજા, એટલે અત્યારની જે સ્થિતિ છે, સ્થિતિમાં મેં કેટલાક પ્રદર્શનો એવા જોયા પોલિટિકલ પાર્ટીના કે જેની અંદર એવું કહેવામાં આવે છે કે ભાઈ તમે સિલિન્ડર ગમે ત્યાંથી વ્યવસ્થા કરીને ભરી લેજો, આવનારા દિવસોમાં સરકારના ભરોસે રહ્યા તો મુશ્કેલીમાં મુકાશો. એના કારણે મેસેજ શું જાય કે લોકો સંગ્રહખોરી તરફ વળે. સંગ્રહખોરી તરફ વળે એટલે પેલી તો જ્યારે એની અસરો થવાની હોય થાય તંગીની, પણ એક કૃત્રિમ તંગી પણ ઊભી થાય ને એનો લાભ કાળા બજાર કરનારા લોકો કરતા હોય. કાળા બજારના પણ આક્ષેપ થઈ રહ્યા છે. એ વખતે પણ વિપક્ષની ભૂમિકા પણ એ હોવી જોઈએ કે દાખલા તરીકે કોઈ એજન્સી જે છે એ કાળા બજાર કરે છે, ઓનલાઈન બુકિંગ નથી લેતી, એનો જે વેઇટિંગ પિરિયડ છે એ પ્રમાણે સિલિન્ડર આપવાના બદલે વધારાનો ચાર્જ કરે છે, તો એ પણ જે છે એ એજન્સીઓની વિરુદ્ધમાં જે પણ એમને ફરિયાદો મળે છે, ફરિયાદ લઈને સરકારની સમક્ષ જાય અને કે અહીંયા ભાઈ આ ગેરરીતિ થઈ જાય છે, તો એને પ્રજાના પડખે ઊભું રહેલું કહેવાય. પણ જ્યારે જ્યારે આપણે જોયું છે કે ઓપરેશન સિંદૂર વખતે જ્યારે યુદ્ધ ચાલતું હતું ત્યારે બધા એક સાથે સૂરે ન દેખાયા, પણ એના પછી જે છે પાછી ચર્ચાઓ જે છે અલગ થઈ. એટલે જ્યારે જ્યારે પણ રાષ્ટ્રીય સંકટ આવે કે જેની અંદર સરકારના કારણે સંકટ નથી આવ્યું, અત્યારે એલપીજી નું જે સંકટ છે તો કોઈ સરકારી નિર્ણય કે ડોમેસ્ટિક પેલી નીતિના કારણે થયું છે એવું તો છે નહીં. એક રાષ્ટ્રીય સંકટ છે એના કારણે થયું છે. તો એ વખતે પ્રજાને જેટલી ઓછી આડમારી પડે, પ્રજાની અંદર જેટલી ઓછી અફવા ફેલાય, એની અંદર જેટલો ઓછો તણાવ ઉભો થાય, એ પ્રકારની એક કોશિશ હોવી જોઈએ. બીજી વાત, તમે જે કીધું કે બધાની એક સંયુક્ત મીટિંગ બોલાવી જોઈએ, તો એ મીટિંગનો પ્રસ્તાવ વિપક્ષ પણ મૂકી શકે સરકારની સામે કે ભાઈ અત્યારે જે યુદ્ધની પરિસ્થિતિ છે, યુદ્ધની પરિસ્થિતિમાં અમે જાણવા માંગીએ છીએ કે સરકાર જે છે એની ભૂમિકા શું છે, આગળના દિવસોમાં એ કઈ રીતની વ્યવસ્થા કરી રહ્યા છે, ને એમની પાસે દાખલા તરીકે વ્યવસ્થાઓની અંદર કોઈ ત્રુટિ દેખાતી હોય કે એમ લાગતું હોય કે આ વ્યવસ્થાઓ અપૂરતી છે, તો એમણે કોંગ્રેસે પણ 50 વર્ષ દેશમાં શાસન કર્યું છે, એમની પાસે પણ એના અનુભવો છે, એમના શાસન વખતે પણ આ પ્રકારની યુદ્ધની પરિસ્થિતિ આવી હોય, તો એ અનુભવના આધારે જે નિર્ણય છે, નિર્ણયો સરકારને કે સલાહો જે સરકારમાં એમાં મદદરૂપ થાય. તો આ જે પોલિટિક્સ છે એ પોલિટિક્સ રાષ્ટ્રીય સંકટ વખત હોવું જોઈએ. મને યાદ આવે કે લાલ બહાદુર શાસ્ત્રીએ યુદ્ધની પરિસ્થિતિમાં લોકોને અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરવાનું કીધું. તો આજની સ્થિતિમાં જો આ વાત થાય તો એનું રાજનીતિકરણ કઈ રીતનું થાય એ આપણે સમજી શકીએ છીએ. તો જ્યારે જ્યારે દેશ ઉપર પરિસ્થિતિ આવે, કાલ ઉઠીને કદાચ એલપીજી સંકટ કે પેટ્રોલ ડીઝલનું સંકટ વધારે ઘેરાય, તો એ પરિસ્થિતિમાં બની શકે કે કરકસરની જે વાત છે એ આવે પણ ખરી, અને એમાં પ્રાયોરિટી આપવામાં આવે કે ભાઈ તમારા ઘરમાં 4 ગાડી હોય કે 4 જણા એક સાથે ઓફિસમાં જતા હોય તો 4 ગાડી લઈને ના જતા, એક જ ગાડીની અંદર 4 કે 5 જણા આજુબાજુના પડોશી લોકોનો એક રૂટ હોય તો એક સાથે જાઓ. આ પ્રકારના સૂચન, આ પ્રકારની ગાઈડલાઈન આવી શકે. હવે એની તમે ટીકા કરો કે ભાઈ લોકોની ગાડીઓ મુકાવડાવી દીધી કે લોકોને એમ કીધું કે ભાઈ તમારો જે ગેસ છે એનો વપરાશ તમે ઓછો કરો, તો જ્યારે સામૂહિક આંદોલનની રીતે લેવું પડે, જ્યારે રાષ્ટ્રીય સંકટ હોય ત્યારે એને રાજકીય આંદોલન તરીકે લેવું પડે ને સામૂહિક રીતે મુવમેન્ટ ચલાવવી પડે. પછી તમે ડોમેસ્ટિક પોલિટિક્સમાં જે તમારો બાયો ચડાવવી હોય, એકબીજાની સાથે જે સ્કોર કરવો હોય, જે સરકારની ટીકાઓ કરવી હોય, એનો એ પછી સમય આવે. પણ જ્યારે સંકટ ચાલતું હોય કાં તો એ પૂરું ના થયું હોય ત્યાં સુધી હું સમજુ છું કે આટલી પરિપક્વતા પોલિટિકલ પાર્ટીઓમાં હોવી. પહેલો રાઉન્ડમાં સમય બહુ ગયો છે એટલે હું ત્રણેયને શોર્ટમાં જવાબ માંગીશ, કારણ કે તમે સબકા સાથ સબકા વિકાસનો જે નારો લઈને નીકળો છો, પણ વિપક્ષ જ્યારે સૂચન કરે ત્યારે એને રાજનીતિ કરીને ફગાવી દો છો.
તો આવા સમયે એક સર્વદલીય બેઠક બોલાવવાની જરૂર નથી લાગતી? અને બીજું કે તમારા કાર્યકર્તાઓ જે સરકારી તંત્રનો આ વિપક્ષ નથી કહેતું કે ચૂંટણી સમય બધાનો ઉપયોગ કરો છો, કાર્યકર્તાઓનો, સરકારી એજન્સીઓનો, તો આવી રાષ્ટ્રીય સંકટ વખતે તમારે આ જે દેખાયું છે કાર્યકર્તાઓ અને નેતાઓની જે સક્રિયતા એ કેમ નથી દેખાતી? દિલીપભાઈ, જ્યાં સુધી પક્ષની નીતિનો વાત છે ત્યાં સુધી મારું એટલું ચોક્કસપણે માનવું છે કે પાર્લામેન્ટ ઇન સેશન હોય તો તમે અર્જન્ટ એટેન્શન સિકિંગ મોશન લાવી શકો છો. તમે 0 અવર્સમાં કોઈ પણ પ્રકારની જે રાષ્ટ્રીય સમસ્યાને લગતી કોઈ સમસ્યા છે એને ઉઠાવી શકો છો. બધા જ પક્ષો સંસદમાં હાજર છે. પછી મને લોજિક હજી નથી સમજાતું દિલીપ કે સર્વપક્ષીય મંડળની બેઠક બોલાવવા પાછળનું શું તર્ક છે? તમે સંસદમાં સાથે બેઠા છો, બધા જ પક્ષો રાષ્ટ્રને લગતી કોઈ પણ અર્જન્ટ સમસ્યા એને 0 અવર્સમાં અટેન્શન સિકિંગ મોશન, અર્જન્ટ મોશન તમે લાવી શકો એમ છો. તમે પૂછી શકો છો કે સરકાર જવાબ આપવા પ્રતિબદ્ધ છે, આપેલા છે જવાબ, તો પછી શેના માટે સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળ બોલાવવાનું લોજિક છે? મને એ તો સમજાવો જરા દિલીપભાઈ. અશોકભાઈ એમણે કહ્યું કે 0 ઓવરમાં તમે પૂછી શકો છો. રાજેશભાઈએ કહ્યું કે વિપક્ષ પણ કહી શકે છે. તો શરૂઆત તમારા તરફથી પણ થવી જોઈએ ને? એ મને આશ્ચર્ય આ બાબતથી થાય છે કે જ્યારે રાષ્ટ્રીય સંકટ હોય અને રાષ્ટ્રીય સંકટમાંથી પસાર થતું હોય ત્યારે સૌથી મોટી ને પ્રાથમિક જવાબદારી એ સત્તાધારી પક્ષની હોય છે. સત્તાધારી પક્ષની આ જવાબદારી છે કે બધાને એક કરે, બધાને બોલાવે, બધાને નિમંત્રણ આપે. અને સર્વદલીય મીટિંગ કોણ બોલાવશે? વિરોધ પક્ષ ના બોલાવી શકે. સર્વપક્ષીય મીટિંગ તો સત્તાધારી પક્ષ જ બોલાવતો હોય છે. આ કોઈ સંદેશો દેખાતો જ નથી. આવા કોઈ અંદાજ છે જ નહીં સત્તાધારી પક્ષમાં. કારણ કે શરૂથી જ ઘમંડમાં અને અહેમમાં રહેનારો સત્તાધારી પક્ષ છે કે અમે નીપટી લઈશું. તો આવતા દિવસોમાં ખબર પડશે કે રાષ્ટ્રીય સંકટમાં જ્યારે આવે છે ત્યારે બધાનું સપોર્ટ શા માટે નહીં લેવું, એના કારણે જે નુકસાન થયું છે. એટલે હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે સર્વદલીય પક્ષી મીટિંગ બોલાવવાની તાત્કાલિક જરૂર છે અને સર્વદલીય પક્ષી મીટિંગ બોલાવવી જોઈએ અને આ કામ વડાપ્રધાને કરવું જોઈએ. ચલો બિલકુલ. રાજેશભાઈ, ક્યારે દાખલો બેસશે? શું લાગે છે કે જે આ છોડીને આ પક્ષો એક થાય અને અથવા તો આક્ષેપ પ્રતિ આક્ષેપથી ઉપર આવીને એવો દાખલો આપણે આ યુદ્ધમાં જ બેસાડી શકીએ એવું કયું કામ થઈ શકે શોર્ટમાં? ના, એટલે બંને પક્ષના કાર્યકર્તાઓ જ્યારે પણ પ્રજાનું આજે સંકટ હોય એ સંકટની અંદર એક સાથે પ્રજાના પડખે દેખાય ત્યારે આપણે એવું સમજીએ કે હવે આપણી જે પોલિટિક્સ છે મેચ્યોર થયું છે. વાત એ છે કે એક તરફ સંસદની બહાર માથે સિલિન્ડર ઉપાડી અને વિપક્ષ જે છે અત્યારે જ પ્રજાની સાથે એવું કહી રહ્યા હોય કે ભાઈ આ બધું સરકારના કારણે તકલીફો છે, અને બીજી તરફ એ જ વિપક્ષ એમ કે ભાઈ સર્વદલીય મીટિંગ બોલાવો. તો આ બંને ના થાય. એટલે સકારાત્મક જે રાજનીતિ છે એની શરૂઆત થતી દેખાય તો, અને સરકારને એમ લાગે કે ના વિપક્ષ જે છે એક એવી ભૂમિકા નિભાવવા માંગે છે કે આ જે સંકટ છે એમાં સરકારને કેવી રીતે આપણે મદદરૂપ થઈ શકીએ, બંને હાથથી તાલી પડે. બીજું, સરકારે પણ વિપક્ષની જે ટીકા છે કે વિપક્ષની જે ચિંતા છે પ્રજાને લઈને એને પણ જે છે એ માત્ર રાજકીય કારણસર કે રાજકીય હેતુસર થાય છે એવા રાજકીય ચશ્માથી જોવાના બદલે એમના પણ જે સકારાત્મક સૂચન હોય એના આધાર ઉપર હમણાં જે વાત કરી કે વાજપેયીને મોકલે, હમણાં ઓપરેશન સિંદૂર પછી વિપક્ષી નેતાઓ સાથેનું જે પ્રતિનિધિ મંડળો અલગ અલગ બનાયા એમાં ભારતીય જનતા પાર્ટી સાવ ઘોર વિરોધી વિચારધારા ધરાવનારા લોકોને પણ એ પ્રતિનિધિ મંડળની અંદર સામેલ કરીને આપણે મોકલ્યા. દાખલા તરીકે ઓવેસીનું આપણે ઉદાહરણ આપીએ તો એક બે છેડાની રાજનીતિ. અને ઓવેસીએ પણ એ વખતે ડોમેસ્ટિક પોલિટિક્સમાં ભારતીય જનતા પાર્ટી સાથે એમના જે પણ વાંધા વચકા હશે એને બાજુમાં રાખીને ભારતને રિપ્રેઝન્ટ કેવી રીતે કરી શકાય એ પ્રમાણે પોતાનું જે છે બિહેવિયર ત્યાં રાખ્યું. કોંગ્રેસ અને બીજા પક્ષના નેતાઓએ પણ વિદેશમાં જઈને ભારતને રિપ્રેઝન્ટ કર્યું. એવી રીતે દેશની અંદર પણ આ જયારે સંકટ આવ્યું હોય ત્યારે ભારતને રિપ્રેઝન્ટ કરીએ આપણે પોતાની પોલિટિકલ પાર્ટીઓના બદલે, કારણ કે રાજનીતિ કરવાના તો બહુ જ કારણો તમને મળી જવાના છે. પણ આ વખતે જે છે એ સાથે દેખાય તો હું એવું માનું છું કે લોકોને પણ આ બધી વસ્તુઓ જે છે એ ગમે. એટલે એક જ બાબત, આ વર્લ્ડ એઆઈ સમિટમાં તમે શર્ટ ઉતારી દેખાવ કરો એમાં ભારતનું કયું સારું દેખાય મને એ સમજાવો યુથ કોંગ્રેસ વાળા. અમનભાઈ 100% આપની વાત સાચી છે. બહુ વ્યાજબી મુદ્દો છે ને. આમાં કોણ ભારતીય જનતા પાર્ટીની શિખર સમિટ હતી? તમને ખોટું લાગ્યું? વિરોધ તમને આવી વૈશ્વિક શિખર સંમેલનો ભૂતકાળમાં થયા હોય અને ભારતીય જનતા પાર્ટીએ દેખાવો કર્યા હોય એક દાખલો
તમે એવો એક દાખલો હોય તો મને તો બતાવો. આપણે લઈને વિરોધ વ્યક્ત કર્યો છે. એ વિરોધ મુદ્દો- કરવાની રીત આ- જુદી આ પ્રમાણેની તો કોંગ્રેસની રાજનીતિ રહી છે. વિકેટ કઈ રીતે ચાલી શકે? વિરોધ વ્યક્ત થાય. ઓકે અશોકભાઈ ઓકે તમે ઓપરેશન સિંદૂર થાય ત્યારે એવું પૂછો કેટલા ફાઇટર જેટ એની મર્યાદા. પડ્યા, અને આ પૂછવાનું છે કે ઓપરેશન સિંદૂરમાં કેટલા આતંકવાદીઓ મારી નાખે એ પૂછવાનું છે. અરે એ ચલો નથી. આપણે અત્યારે રાહુલ ગાંધીને એ સમજાવવું પડે આપણે. મને લાગે છે કે મને સમિંગ અપનો ટાઈમ નહીં મળે, પણ ઇન શોર્ટ જે કહ્યું કે કદાચ મુશ્કેલ સમયમાંથી બહાર આવવું હોય તો આફતમાં એકતા એ લોકશાહીની મોટી જીત છે, અને પક્ષ હોય કે વિપક્ષ હોય એ એકતા બતાવવી જોઈએ. અને સરકારે જે ક્યાંક જો વિપક્ષ ટીકા કરતું હોય તો એના સૂચન સમજીને પણ ક્યાંક રાજકીય ચશ્માની રીતે ન જોવા જોઈએ. તો સાથે વિપક્ષે પણ સકારાત્મક રાજનીતિ અપનાવીને સૂચનો કરવા જોઈએ. સર્વદલીય બેઠક બોલાવવાની પણ વાત છે, બંને પોતપોતાની રીતો રજૂ કર્યા છે, પણ ક્યાંક ભારતને રિપ્રેઝેન્ટ કરવા જોઈએ પક્ષે અને વિપક્ષે, તો જ આવી મુશ્કેલ સમયમાંથી બહાર આવે. અને ભૂતકાળમાં આપણે આવું ઘણું બધું કરેલું છે. અપેક્ષા રાખીએ કે આ જ રીતે પક્ષ અને વિપક્ષ એક થાય અને ભારતનું અને જનતાનું હિત વિચારે. પછી યુદ્ધ ગમે એટલું લાંબુ ચાલે કે વિશ્વ યુદ્ધમાં પરિણમે, ભારતને અને ભારતીયોને આંચ ન આવે એ માટે રાજકીય પક્ષોએ તૈયાર રહેવું પડે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. અશોક પંજાબી, ડોક્ટર હેમંત ભટ્ટ, રાજેશ ઠાકર ત્રણેય ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, આ હતી ચર્ચા જનસેવા કે રાજનીતિ. વિકટ પરિસ્થિતિમાં પક્ષોની શું ભૂમિકા. ફરી મળીશું. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.